નુકસાન સર્વે પર કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે 2 દિવસમાં સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો। અહીંયા 1,35,000 હેક્ટરમાં તંત્રએ સર્વે બતાવ્યો છે। રવિવારે 17,000 હેક્ટર જમીનમાં જ સર્વે થયો હતો અને હવે કાગળ પર કામગીરી થતી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા છે। ખેડા જિલ્લામાં ઓક્ટોબર બાદ માસમાં લાસ્ટ વીકમાં જે વરસાદ પડ્યો છે એના લીધે ડાંગર, તમાકુ, મગફળી જેવા પાકોમાં નુકસાનનો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો અને એના આધારે ખેડા જિલ્લામાં 130 ટીમો બનાવીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતમાં રોજકામ કરીને સંપૂર્ણ સર્વે આજે પૂર્ણ કરવામાં આવેલો છે। ખેડા જિલ્લામાં 1,35,000 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર ને આવરી લીધેલો છે। જ્યારે આ ટીમો બનાવીને પ્રથમ દિવસે એટલે કે રવિવારે જે સર્વે કરવામાં આવ્યો 17,000 હેક્ટર બતાવવામાં આવ્યા। ત્યારબાદ માહિતી વિભાગ દ્વારા બીજે દિવસે સોમવારે જે સર્વે ખેડા જિલ્લામાં થયો એમાં 1,35,000 હેક્ટરમાં આ સર્વેની કામગીરી પૂર્ણ બતાવવામાં આવી। તો આ ખરેખર જો સર્વે જે રીતે થવો જોઈએ એ રીતે થયો છે। જો આ સર્વે આવી રીતે ઉતાવળે આબા પાકે એવી રીતે કરવામાં સરકાર વાહવાહી લૂંટવામાં આવી રીતે વહીવટી તંત્ર દ્વારા આ ખોટો સર્વે થયો હોય એવું લાગી રહ્યું છે।